ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે અમર બીજે કે હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે એક જ ભજન સવારામ બાપા બજાણાની બજારમાં ભજન કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે ત્રત વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યો ન્યા ગોતે ને ગોતે શેટે શેટે આ દિલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો સાચું ચા છે હડીએ સીડ્યા ખેડે મા બાપ એમના વરાળું કાઢે છે પછી કે શું નડતું હોય છે શું જોરાઈ નાખો દાણા શું જવું નડતું હોય છે અરે ક્યાંય હાથમાં ન આવે ક્યાંય બાબુ અને હું તો એક જ વાત કરું મા બાપને પગે લાગો ને આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર જ નહીં પડે આપણી ગેરંટી અરે હું તો ત્યાં સુધીની વાત કરું છું કદાચ મા બાપને પગે ન લાગો ને તો કાંઈ નહીં પણ દુનિયામાં તમારા હાટું થઈને તમારા મા બાપને બીજા પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા કોઈ દી તોય મારો નાશ નોંધ કરશે અરે મને તો ભલામણા હું તો અહીંયા આવ્યો ને કાંઈક અમારી માથે તો કર્યું બાપુ ઘોડે ચડાવ્યા સાફા બાંધ્યા ફૂલડા હાર ને હું તો મને એમ તો ખરું હું તો કંઈક બીજી દુનિયામાં આવ્યો એવું લાગ્યું ભાવ પ્રેમ ખરેખર તમારી બાપુ લાગણી ખરેખર સલામ કરું છું વંદન કરું છું ભજનની એક બે કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું કારણ કે ઘણા બધા છે અને સમય થોડો વધારે થઈ ગયો છે જોકે બધા ઝાઝા કલાકાર છે અને મને સમય મોડો મળ્યો ને બાકી ડાયરાને બઠા કરી દે તમને મોજ જ કરાવત ના ના એ તો પછી આપણે બીજી વાર કહીશું કાંઈ વાંધો નહીં પણ જો મહાપુરુષો છે ને સુરદાસજી બાપુની ચોથી પુણ્યતિથિ બાપુ જે દર વર્ષે જે એના ભાવ પ્રમાણે જે ભાવથી એની લાગણી એના સંતાનોની જે કંઈ લાગણી છે જે મોજથી જે આનંદ કરાવે છે ખરેખર ધન્યવાદ છે પણ મારું કહેવાનું એ છે કે તમે હવે દરેકને મારી નમ્ર વિનંતી દરેક શાંતિથી વિરાજમાન બેઠા છો દરેકને મારા કોટી કોટી નમન તેમજ અમારા દરેક કલાકારો મિત્રોને ખાસ સૂચના એવી છે કે અમારા પણ ઈશારા કરે છે એટલે આપણે બધા જ અનુપસિંહ બાપુને પણ સાંભળવાના છે એમની પણ આપણે સવાર સુધી એમના ગુણલા એ જે કંઈક મુખવાણી આપણને સમજાવે એ સમજી લેવાનું છે અને એમને જ કહીએ કે આ પ્રોગ્રામ અંત સુધી તમે જ દિફાવો લગાવો તાળી ભાઈ ભલે ભલે મારા પ્રભુ એવું તો મને અન્યાય દેખાય એમ એવું તો મારે આખો પ્રોગ્રામનો આગવો રખાય ના ના કાંઈ વાંધો નહીં તમારી જેવી મોજ હશે આપણે આનંદ કરશું એટલે સંતો કહે છે એ જી નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંત ભણાવે ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં તેલકડામાં તળતા તેલકડામાં તળતા ફરી બજાર ભાઈ કોઈ વેચાણા તેલકડામાં તળતા તેલકડામાં તેલકડામાં
ભોગ સાધુ ને દરગાહ પ્યારા પુત્ર ના માથા ખાંડી ભોગ સાધુ ને દરગાહ છોકરા કાપવાન કરવત મુકાવાન ઝેર પીવું હોળી અસડવું ના નાની એવી વાતો લાગે આપણને આપણે આમાં એલું કઈ થાય નહીં અને આ જેટલા જેટલા મહાપુરુષો થયા ને એમની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી ને મેં એના ગાણા ગાઈ કર્યું છે એવું એટલે બાપુ એની વાતો કરવી પડે છે જીવન એવું જીવાય કે આપણે મર્યા પછી જો જગત વાહે યાદ ન કરે તો એને જીવાય ન કહેવાય જીવન મળ્યું છે છાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની કાંડ બાપુ મહાપુરુષોની ધરતી છે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી અમારે તો ઇન્કોર આનીકોર હશે હું અહીં નથી એવું કાંઈ નથી કરતું પણ અમારે ઇનકોર તમે જાઓ ને 10 કિલોમીટર નો હાલો ને એક બાવો હરિહરની હાકલવું પડે બાપુ 100 જણાય આવે ને 1000 આવે ધર્મના વાવટા ફરકે છે કેવું ભજન છે હું તો એમ કહું છું કોઈક માંગણ આપણા ઘરે આવે ને ડેલી વાડી ન કરવી ને તો દીકરા જ કાપ્યા છે આ જેટલા જેટલા મહાપુરુષો છે એના માતા પિતા કેવા છે કેવા સંસ્કાર આપ્યા છે તમે વિચાર તો કરો કે અયોધ્યાની ગાદી ઉપર સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાએ તારામતીને બાપુ બજારમાં રીંગણા વેચીને હજી બૈરા વેચવાનો વારો આપણો નતો આવ્યો તો એ બધા રોવે જ છે અમારી પાસે દા નથી ને અમારી પાસે આ મરો ન હોય તો શું જોવે છે ભલામણા વાહન મકાન રૂપિયા લોટાવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું મળ્યું છે છોકરા કાજુ બદામની ઓગઠ કરે છે આપણને પારલે નથી ચડ્યું તોય રોવે જ છે હારા થીગડા વાળું પહેર્યું કોઈ કપડું થીગડા વાળું પહેર્યું કોઈ મને દેખાડો તો અરે જીવે એવું આવ્યા સ્વર્ગ વર્ગ ની બધા વાતો કરે ને સ્વર્ગ વર્ગ કાંઈ છે નહીં કોઈ અહીંયા જીવ્યું નથી ને કોઈ ભાળ્યું નથી આ બેઠા છે ને સ્વર્ગમાં બેઠા છે તો હુજે તો આથી બીજું કોઈ સ્વર્ગ છે જ નહીં ઘણા કે અહીંયા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોણ મારે પગ ઝાલવા છે કાંઈ છે ને બધું ડીંગો ડીંગ આમ જ હાલે છે આ સ્વર્ગમાં જ બેઠા છે જો તમને દેખાતું હોય તો બાકી આપણી આંખોમાં ધારા આવે છે એમાં વાત જ ક્યાં રહી સત્યની બાપુ જરૂર છે કહેવાનો મારો મિનિંગ હું કોણ છું મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા
તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે, આનું કંઈક નક્કી તો કરો. રખડે કાંઈ મેળ નહીં પડે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, આટલા બેઠા છે ને આપણે, એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને બાબુ આ દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈએ ને, માલપા કોણ ઉટકીને સાફ સુફ રાખે છે, જોવું તો જોઈએ ને. ગોતો તો ખરા માલપા કોણ સાફ રાખે છે. અને આના માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ આ કોઈ નિયાળમાં ભણાવતું નથી. સદગુરુ વગર બાપુ આ મગજમાં વાત બેહે જ નહીં. એક વાણી કહે છે ને, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ. વાત ઉપર ધ્યાન આપજો. પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ. ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? અમે કહીએ છીએ હોય, એમાં તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ પાસે જવું પડે. આ ગણપતિના કે દીકરો, આ ભોળાનાથનો દીકરો ગણપતિ, ગણપતિનું કે માછું ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાપીને લગાડ્યું. આપણે ફોટામાં મૂર્તિમાં જોઈ છે ને, હાથીનું જ છે 100%. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? બધું અટપટું નથી, ડખા જેવું. માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય, તમને કેમ લાગે આવડું હોય? માથું ફીટ થાય પણ છે સાચું. આપણી સમજણ ઘટે છે, આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આ સદગુરુ સિવાય કોઈ સમજાવે નહીં બાબુ. ભલે ભલે ગ્રેજ્યુએટ હોય કે ગમે એટલું ભણ્યા હોય, એને આમાં ટપા ન પડે. राम के किसी को मारे नहीं ऐसो पापी नहीं है, राम आपे आप मर जाते हैं करते कूड़े काम. के राम कोई मारतो नहीं था, वाली ने रावण ने आ बधाने कोઈને માર્યા? રામાયણ કહે છે, આપણે નથી કહેતા. ખોટું હોય ને, રામ મારતોય નથી, વાતે પાકી છે. નકર તો આધુનિક યુગ છે, અત્યારે ખોટું હાલવા દે. અમે આ ખોટું થોડુંક બોલી ગયા હોય તો હવે અમને જેટલાય ફોન કરે છે, આ તમે શું બોલ્યા હતા? તો આવડું મોટું ખોટું હાલે? ખોટું નથી, પણ આપણી સમજણ ખોટી છે. કહેવાનો મારો અર્થ છે, તમે તમને પૂછો તમે કોણ છો. આપણને ગંગા સતીએ બાપુ વાત કરી 21,600 શ્વાસાની વાત કરી. સ્વર છે ઈ જ ઈશ્વર છે, બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું કે ભાણ કે તો ભટકીશ નહીં, મથી લઈ તારા અંતરમાં. ઠીક કરીને બે જા, પછી કરવું પડે નહીં કાંઈ. તો બધા અડીએ સેડા આમથી આમ ને આમથી આમ છોકરાના દાણા ઓછા કરે છે. અને પાછું જડતું કઈ નથી તો હેઠા નથી બે. અમે તો ગોકુળમાં ગયા હતા. ગોકુળમાં આપણું ગોકુળ કૃષ્ણ ભગવાનની જન્મભૂમિકા છે ને, એટલે અમે તો આંટો મારવા ગયા ટેમ કાઢવા. અમારે કાંઈ જોતું જ નથી. મારે જોતું હતું તો મેં ખટારો હાંકતો તારે ગોતી લીધું. એટલે અત્યારે હું તો આય આવું છું, આનંદ કરવા આવું છું. બાકી મારે તમને કોઈ શિખામણ દેવી નથી, અને તમારી શિખામણ મારે જોતી નથી. હા, મારે તો મારે જે જોવે છે ને તો મેં મેળવી લીધું. આજ મારી હાથની રાત છે. મારો દીકરો ભેગો છે, તમારે પૂછવું હોય તો પૂછી લે. હાથની રાત છે. હાલો મારી ભેગા, જો રબડ જેવા ન થઈ જાવ, મારી ગાડીમાં તમને લેતો જઈશ, ખવડાવીશ, પીવડાવીશ. હું હોય તો હુવરાવાની વ્યવસ્થા કરી દઈશ, અને મારી યારે પાછું લેતો આવીશ. હાલો મારી ભેગા, ખબર પડે. એટલું બધું હેલું નથી. પણ ભજન ઉપર બાપુ હાંજ પડે ને, હાથમાં હાર્મોનિયમ આવે ને ત્યાં ચાર્જિંગ થઈ જાય. હમણાં પ્રોગ્રામ પૂરો થાય ને એટલે ગાડીમાં વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પડ્યા છે. ઈ ભજનનો ભરોસો. કહેવાનો મારો મિનિંગ જે પ્રેમ છે, પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને એ 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમ હોય અહીંયા પરમેશ્વરને આવવું પડે. કોકના ઘરમાં ભડકા કરવા એ પ્રેમ નથી, એ વ્યાયામ છે. હું તો એમ કહું છું, કોઈને ઉપયોગ ન થાવ કઈ નહીં, પણ નડતા નહીં તોય મારો નાથ નોંધ કરશે. ગંગા સતીએ 21,600 શ્વાસાનો હિસાબ માર્યો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવાની સોચ. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. આ શ્વાસા જે હાલે છે ને, ઉઠે છે નાભીમાંથી ને આવે છે નભમાંથી. નભ છે ને બધાયનું એક છે, નાભી બધાયની અલગ છે. નાભીથી ઉઠે છે, નભમાંથી આવે ને, બેયનો જ્યાં શેઠો છે ને, અહીંયા બાપુ અનહદ નાદ બોલે છે. અહીંયા મારો ગુરુ કરે હોય તો હુજે, નકર નો હુજે. એવું હેલું નથી બાપુ. ધોકા પસાડતો તો નકરા, 12 જણા ઝઘડા જ કરતો તો ખટાડો આંકતો ત્યાં હું. અને આપણે કોઈથી બીન્યાય નથી. બંદૂક ભરીને ઊભો હોય તોય નથી બીન્યો, ધારિયા લઈને ઊભા હોય તોય નથી બીન્યો. એવા સંતનું બાપુ શરણું મળ્યું ને, એમાં મારો મેળ પડી ગયો. ને કે હું તો કાં માથે વી ગયો હોત ને, કાં તો માઇલપા હોત, તમારી ભેગો ન હોત. મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે.
અને નકરા માર્યા છે એવું નથી હો, મેં મારે જેટલો ખાતો છે. હા, મારે ધરીને ખાતો છે કે આપણે તો સત્ય જ કહેવું છે, પછી વાત જ ક્યાં છે. અહીંયા કોકને મારવી તમને મૂકે, થોડો ઘણો અહીંયા પ્રસાદી લેવી જ પડે. એટલે નકરા માર્યા છે એવી વાત નથી, પણ કહેવાનો મારો મિનિંગ કે જ્યાં સુધી તમને માર્ગ બતાવવા વાળો ન મળે ત્યાં સુધી તમારું ગાડું બાપુ ક્યાં જાય એનો કોઈ ભરોસો જ નથી. આજ આખી દુનિયામાં બાપુ દુનિયાના શેડે મને બોલાવે છે. મને હું પોતે ક્યારેક ક્યારેક વિચાર કરું, ખારો મારો કેવો ઇતિહાસ આ અત્યારે લાઈવ છે ને, એ મારા વિરોધી છે ને, એ અત્યારે અહીંયા ઘરે ત્યારે હળગતા છે. એટલા બધા જોવે ને કે આ મારો મોટો ચા જ્યો છે, આમ તો જોવા કેટલા ભેગા કરીને બેઠો છે. આ લાઈવ છે એટલે તો એ ખાતા નહીં હોય, આજે અત્યારે ખાય છે નહીં, હું છે નહીં, અને એમાં જ મારો મેળ પડ્યો છે. આ છે ને કોઈ આપણો વિરોધ કરે ને, કોઈ આપણી નિંદા કરે ને, એમાં પોતાના નડે ને એટલે સમજી લેવાનું ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. તમે સમજી લેજો, આ 3 કિલોમીટર આવ્યા છે, આ આટલા અમને ઓળખે, અહીંયા પડખે કપાતર પીડ્યા હોય અમને ન ઓળખે, કેટલી પીડા થાય. અને પોતાના નડ્યા ને પછી જ ઇતિહાસ થયા. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયત. આપણે પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી રોદડા ન રોવા, સમજી લેવાનો ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. રોદડા રોવાનો કોઈ મતલબ નથી, સમજી લેવાનો મારો નાશ આપણી નજીક આવ્યો હોય તો જ આ બને ને કે બને જ નહીં. એટલા જ માટે સારા સંતાનની જરૂર છે, સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. સારી મા વગર બાપુ સારા સંતાન ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું હોય, જેળ જખરા નીપજે જેની જનેતા. હું તો બેનું દીકરી છે ને એમને ખાસ કહું કે તમે ખાઓ પીવો, વાપરો, મોજ કરો, પણ બાપુ ફેશનનું માપ રાખજો. હા, ફેશને જે બાપુ અત્યારે દી ઉઠાડ્યો છે ને, એ તો હવે મારી વાત અમુક કડવી લાગશે, પણ દેહના પ્રદર્શન બાપુ દીકરીને ન હોય. કારણ કે દીકરી છે ને, હું તો બહેનોને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, પણ હવે તમે જે દેહના પ્રદર્શન કરીને જે દી ઉઠાડ્યો છે, કંઈ કીધાની વાત નથી. આ રામાયણ છે ને, રામાયણ એનો તમને દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા કે હરણ થયું, તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો આ દુનિયામાં બાપુ રાખનો રાવણની હેઠે પડે, એટલી માં ભગવતી શક્તિશાળી હતી. પણ મને અને તમને માર્ગ બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. રાવણ છે જ, અમે તો બધે જાય અમને ન ખબર પડે, અમે કહેવી નહીં ગાર્યો એ રાવણ, બાકી અમે આંકડા તરત કાઢી લઈએ કે આ રાવણના છે. આ રામાયણ છે ને, એ તમને મને માર્ગ બતાવ્યો છે. તમે જો રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા, હોનાનું કે હરણ હતું, હોનાના અણિયા હોય લો, તમને કેમ લાગે? અત્યારે આવ્યું હોય, અત્યારે હોનાનું અણિયું તો આપણે એમ કહે કે આ હોનાનું ન હોય, આ બધું કલ્પના જ હોય, કંઈક ખોટું જ હોય. તો તેથી રામને નહીં ખબર પડી હોય, પણ આપણને બાપુ એ માર્ગ બતાવ્યો છે કે જે મોહની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. લખવું હોય તો લખી લેજો, બહુ મોહ વાયા દોડતા નહીં. રામચંદ્ર પરમાત્મા જો મોહ વાયા ગયા ન હોત ને તો સીતાજીનું હરણ ન થાય. આ માર્ગ બતાવ્યો છે. એમ એટલા માટે બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ, ગીતા, ભાગવતના બાબુ 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા ગ્રંથોની, આપણા શાસ્ત્રોની, આપણા સંતોની શું તાકાત છે! એ ભગવાન હારો દીકરો દે, હારો દે, શું અહીંયા દુકાન છે, હારો દઈ દે, એની માટે તો વાપવું પડે. રામ અને બાપના કોઈ ઠેકાણા નથી. હું તો એમ કહું, ધારે એવા દીકરા માં કરી શકે. છત્રપતિ શિવાજી મારા જીજાભાઈના ઉદરમાં હતો ને તેથી રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એ માને ખબર જ હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન માયક આંગળું કોઈ દી ન થાય. આ માને પાવર હોવો જોઈએ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા ચેવી થાય? હે શું અરે ફેશને દી ઉઠાડ્યો છે. આમ વાળ તમે જો, વાળ કપા ખીલકોડીના પૂંછડા જેવા માય વાળ હોય, આમ આમ ને આમ ત્યાં 5-5 હજારની હાડીઓ ઓટી હોય, ખંભે પડી હોય, ઉગાડા માથે રખડી ગયું. હારા આદમીના શેડાનો આમ એવડો રૂમાલ માથે નહીં ગયો, કાપવો પડે. બાપા મારી માં હાડી હોય ને હાથ પેઢીનું નામ ઉજળું થાય. અરે આ હોતું જ નથી ભલામણ. જાઓ તમે કચ્છમાં જાઓ, રાજસ્થાનમાં જાઓ, બેનો દીકરીઓનું બાપુ પગની પાની જોવા ન મળે. શું મારા રામ,
અને એટલી ખુમારી જોવે. મારા મા બાપ કોણ છે, મારા સાસુ સસરા કોણ છે, મારો ઘરવાળો કોણ છે. બાપુ આની એનો એક દાખલો તમને આપું કે રાજસ્થાનમાં એક સ્ટેટમાં લગ્ન પ્રસંગનો એક ઉત્સવ હતો. હવે મોટા ઘરે લગ્ન હોય એટલે ત્યાં મહેમાન બધા એવા આવે અને અહીંયા આવે એ તો બધા બાપુ હારા હારા વાહનના ઘરેણા ને કપડા ને આન તેન બધું પહેરીને આવે. એ મોટા ઘરે લગ્ન સ્ટેટ જેવું ઘર અને અહીંયા આવ્યા બધા મહેમાન બધા વારાફરતી આવે. વચ્ચે પડદો રાખ્યો છે, એક બાજુ બેનું બેઠા છે. એમાં બેનો તમે જોવાનું તો ઘરાણેથી ભાંગી પડે એટલા ઘરેણા પહેરેલા. એક બેન બાપુ બેઠા હતા ને, એમને એક નાકની ચોક સિવાય કાંઈ જ ઘરતા કાંઈ ઘરેણું નહીં. અને બધાય બહેનો દીકરીઓએ 5 તોલા 10 તોલા 8 તોલા 4 તોલા એવા બધા ઘરેણા બધા પહેરેલા. એક બેનને બાપુ ઘરેણું નહીં. અને એકાબીજી બેનું ને પછી ઈર્ષાઈ બહુ હોય ને, નો ખબર હોય એને ઠુવા મારીને કે આમ જો ઓલી આમ જો ઓલી આ શું કામ આવી છે ભૂંડી લાગવા. એટલે એકાબીજા કહેવા માંડ્યા કે ઓલી બેન આવી આ શું કામ આવી છે, આવડું મોટું ઘર, એના ઘરમાં કંઈ પહેરવાનું હોય તો આવા ઘીરે હવાય. એટલે એક બેને પૂછ્યું કે બેન તમે કેમ કાંઈ ઘરેણું પહેર્યું નથી? તો બેને કીધું કે ભાઈ સમય છે, સમયની વાત છે, હોય તો પહેરાય, ન હોય તો ન પહેરાય. એટલે ઓલા કે પણ તો ન અવાય કે વાત સાચી, પણ હવે અમારી કંકોત્રી હતી આવ્યા વગર છૂટકો નહોતો. હેકડા ઠેઠ બાપુ ડાયરો બેઠો હતો અને એમાં બાપુ એક દરબાર આવ્યા ઘોડી લઈ. અને દરબાર આમ ઘોડી લઈને આવ્યા ને, આખો ડાયરો ઊભો થઈ ગયો. હમણાં અમે આવ્યા સાહેબ ને બધા અમે આવ્યા ને તમે બધા ઊભા થયા ને, એમ દરબાર આવ્યા ને બાપુ આખો ડાયરો ઊભો થયો ને. બધાને એમ થયું કે આ કોણ મહેમાન આવ્યું. પછી જે ઘરેણા વગરની બેન હતી ને, એને પેલી બીજી બહેનોને કીધું કે બહેનો આ તમે જે પહેર્યું ને એ ઘરેણું ભલે તમારી પાસે રહ્યું, પણ આ આવ્યું નહીં ઘરેણું મારું આવ્યું, એટલે કે આ બધું આ ઊભા થયા છે. એમ મારું ઘર, મારો ઘરવાળાની આબરૂ હારી, મારા મા બાપની આબરૂ હારી. રોડ માથે અમારું ઘર છે. આવતા ને જાતા રાતે અડધી રાતે 5 મહેમાનને રોટલા ખવડાવવા પડે. ગમે તારે ગમે એટલા આવે એને ચા પાણી રોટલો કરવો પડે. એમાં ઘરેણું વી ગયું, પણ આવ્યું ને આ ઘરેણું ઈ મારું આવ્યું. એમ બાપુ જીવનમાં કાંઈક 5 જણા ઓળખે એવો કાંઈક ધંધો કરજો. નકરા ઘરેણા પહેરીને રખડજો ને કોઈ નહીં કે આ પૈસા વાળા ઉભા વાડા જેવા રખડે. ગામમાં કોઈ ઓળખતું નથી. શું પૈસા ને કરવાનું? તમારી અને મારી જે ઇજ્જત છે, જે ખુમારી છે, અરે નામ રહનતા કોટડા નાણા નહીં રહંત. બાપુ વિયાઈ ગયા પછી તે કેળો આ સુરદાસજી બાપુ આજે આપણી વચ્ચે હોય કે ન હોય, પણ બાપુ એની ચેતના જ્યાં હોય અહીંયા બાપુ ખેંચીને બેહાડ્યા છે ને બધાને. તેની કયું ભજન કર્યું હશે, એની કઈ સુરતા હશે, એનો કયો આત્મો હશે. મને તો એમ થયું સુરદાસ અને આટલું કરી જાય. આપણે આંખો વાળા જો નો કાંઈ કરીએ કીધું બાપુ અભાગ નો કહેવાય. એક સુરદાસ હતો ને ત્યાં આમ દીવો લઈને રખડતો. કોઈક ડાયો માણસ હામો મળ્યો કે તું તો સુરદાસ નથી. કે સુરદાસ દેખાય છે કે ના? તો કે દેખાતું નથી તે દીવો લઈને શું રખડાય? કે આંખો વાળા મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. અને વાતે હાચી કર્યા વગર પગ ન મૂકે. આપણે તો ખાઈડમાં જાય તે ખબર પડે કે લા તો ઊંડી હતી, હળવા મરો ને. તમને મને બાપુ સમય મળ્યો છે, આનંદ કરી લેવાની વાત છે. મોજ માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવન મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય, કાંઈ છે નહીં. સમય જેટલો મળ્યો છે આનંદ કરી લ્યો. એક ઘડી હાથી મેં પુણ્યાત તુલસી સંગત સાદકી કટે કોટી અપરાધ. કાંઈ આ લાવ્યા નથી. અને કાંઈ ઠીક છે, હું એવું નથી કહેતો કે આપણે ઘર બાર છોડી દેવું નહીં. જે આપણો જે પરિવાર છે પરિવારમાં આનંદ કરો, મોજ કરો. પૈસાની જરૂર પડે, હું એવું નથી કહેતો, પણ નકરા પૈસામાં નકરા ન રહેતા. ફડાઈ તો ફૂટી જાય, કરવાનું રહી જાય. હા, એમ કહેવાનો મારો મિનિંગ કાંઈક 24 કલાકમાં કાંઈક કરવાની જરૂર છે. જે કાંઈક આપણી ઓળખાણ જે 5 તત્વનો દેહ છે, લ્યો બાપુ આને ગોતવો કેવી રીતે? બધા કે ભજન કરો ભજન ઊંધા માથે થવું કેવી રીતે કરવું? કોક તો કયો ઘણા કે રાતે 2 વાગે જાગવું, આમ આસન લગાવવું, નાવાનું, ચોખા ઘીનો દીવો કરવાનો, અગરબત્તી કરવો. હવે આખો દી નાકા વાળીને આવ્યો રાતે 2 વાગે જાગી શકે? હું તો કહું છું ગમે તારે અને ગમે એ પરિસ્થિતિમાં ભજન થાય. નાવ નહીં તો હાલે ને, દીવો ન કરો તો હાલે ને, ખાધેલું હોય તો હાલે ને, ભૂખ્યા હોય તો હાલે ને, બપોરે હાલે ને, રાતે હાલે ને, કાળી ચૌદશે હાલે. કરવા લાગી જાઓ બસ. હરિનું નામ લ્યો બસ, બીજું કાંઈ નહીં. સમય ગમે એ હોય.
એને કોઈ નડતું જ નથી. તમે હું સોકો ઘી દેવાના હતા? આપણે કપડા વગીને આવ્યા છે, આપણી પાસે શું આઠા નાઈ નહોતા, શું સોકું ઘી તમે નું દેવાના હતા? કાંઈ એને જરૂર નથી. તમારો ભાવ બસ પ્રેમ પ્રેમ છે ને, અહીંયા મારા નાથને આવવું પડે ને આવવું પડે. એટલા જ માટે અમે વાણી કરીને એમાં કીધું ને, શેઠ સગાળસાને બાપુ દીકરો કાપવો પડે, જલારામને બૈરું આપવું પડે. આપણે અહીંયા કોઈ બાવો સાધુ આવે જ કાંઈ અખતરો ન કરતા, પણ આ તો આપણે એ બધી વાતો યાદ કરવાની છે ને સાંભળવાની છે. કોઈ બાપુ આવે ને એમ કે મને બૈરું આપી દેતા, અખતરો ન કરતા ને ડખા થાય છે ઘરે. જલાની ઝૂંપડીએ બાપુ આવ્યો ને અને ભજન પાકે ને, તેથી મારા નાથને તમારી ઝૂંપડી આવવું પડે એ વાત પાકી છે. હા, ભજન પાકવું છે. અખિલ બ્રહ્માંડના માલિક જલાની ઝૂંપડી આવ્યા, હરિહરની પંગત થતી બેઠી હતી ને, સાધુ સંતોને એમાં બેહી ગયા ભગવાન સાધુના વેશમાં, અને દાળ રોટલો જે કાંઈ હતું એ પીરસાઈ ગયું. અને કીધું કરો હરિહર. એક બાપુ હરિહર નથી કરતા ને, જલા બાપા જઈને કહે છે બાપુ હરિહર કરો. એ કે ભાઈ મને તું કંઈક દક્ષિણા આપવાનો હોય તો હરિહર કહું. બાપુ આશ્રમમાં હોય માગજો, બાકી બહારથી તમે માગો તો મારી કેપેસિટી નથી. એ કે આશ્રમમાં છે કે બાપુ તો મળી જશે, જમી લો. એ કે મને વચન આય. એ કે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે, આ વચન માગવાના ન હોય. અરે તમે એમ કહો કે જલિયાણ તારું માથું જોવે ને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, આ વચન ન હોય. એ જેમાં અને પેટ પૂજાની લાઈન થઈ, બે હાથ જોડીને કીધું ચલા બાપા બોલો બાપુ શું જોવે? માંડ બોલી કે એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું નથી, મને કોઈ રોટલો કરી દેવું નથી, જો આપ તો તારું બૈરું આપી એક તો આપ. જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હશે? વીરબાઈ પાસે જઈને કીધું કે એક સાધુ દક્ષિણા માગે છે. વીરબાઈ કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, પણ કે જે માગે આપણે રાખીને શું કામ છે? જલા બાબાની આંખમાં જળજળી આવી ગયા, આને કેમ કેવું તારી માગણી કરે છે? માન જલા બાપા બોલી ગયા કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે કે તારું બૈરું મને આપ, તમારી માગણી કરે છે. તે દી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ એ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને આ સોંપ્યો છે ને એને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. કેવી માં ભગવતી છે. એ જલા બાપાએ બાવડું પકડીને કીધું બાપુ બૈરું જોવે છે ને? એ કે આલ્યો. એ બૈરાનો હાથ આપ્યો ને બાપુના હાથમાં, તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ને રાતે બાપુ એમ નામ ટોકરા નગારા ઝાલરું મંડી વાગવાઓ. વિચાર કરજો, ભજનના શેડા ક્યાં અડે? આ તમારા ગામમાં મારે શું હગવું શું? આ મારે શું આવવું પડે? આ ભજનનો શેડો, ભજનનો કરંટ ક્યાં સુધી અડે નહીં, નો કાંઈ બાપુ કાંઈ નેઠો જ નથી. કરવું જોવે. ઈ સતાધાર માથે આરતી નગારા મંડ્યું વાગવા, પ્રજા પબ્લિક જાગી ગઈ. બાપુ આ શું થયું? આપા ગીગામ વીરપુર સામે નજર કરીને દાંત કાઢે, ખાડ ખાડ ખાડ. એ કે બાપુ આ બન્યું શું? એ કે કાંઈ છે નહીં, હુઈ જાઓ. એ કે પણ બાપુ કયો તો ખરા. એ કે વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બીજું કાંઈ છે નહીં. બાપુ એમ સમય આવે ને, કાંઈક મોકો આવે તો બાપુ કાંઈક કરી લેજો. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ. ભક્તિ કરો પતાળ મેં પ્રગટ હોય દાબી દુબી કોઈ દી ના રહે, કસ્તુરી સદગુરુ એ સદગુરુ સેવા સોયલી
નિભાવવી છે મુશ્કેલ નટડી હાલે જેમ દોર પર એવો છે આંખે પરસના પ્રતાપથી એ પરસના પ્રતાપથી કંચન બને તલવાર ત્રણેય ગુણે ના કોઈ દી ના મટે ત્રણેય ગુણે ના કોઈ દી ના મટે એક સંત કહે છે વાણી છે ને વાણી વિચાર માગે છે વાણીનું મંથન કરવાની જરૂર છે નકરું તમે સાંભળો ને માથું હલાવો એમાં કંઈ વળે નહીં પણ શું કહેવા માગે છે એમાં થોડાક ઊંડા ઉતરો ને તો મને ને તમને બેયને મજા આવે કારણ કે સમજાય નહીં ને એટલે પછી સવારે કોઈ પૂછે કે કેવો પ્રોગ્રામ થયો કે મજા આવી પણ કે યાદ કઈ રહ્યું કે યાદ કઈ ન રહ્યું હોરું ગયું જો યાદ રહી જાય ને તો મેળ પડી જાય આ વાત આટલી છે બીજું કઈ છે નહીં વાણીમાં કહે છે પારસના પ્રતાપથી કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે માર ધાર ને આકાર લોઢાને કે પારસમાં જાણો ને એટલે હોનું થઈ જાય એવું મહાપુરુષો કહે છે આપણે જ ભાડ્યું નથી અને પારસમણી કેવું હોય એ મને ખબર નથી પણ સંતો કહે છે આપણે માનવું પડે પારસમણી કે લોઢાને અડાડો ને એટલે હોનું થઈ જાય પણ માણાનો એને પારસમાં અડાડો તો માણા થઈ જાય માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે એટલે એક સંત કહે છે જ્ઞાન થોડી લે કોઈ જો હાથમાં જ્ઞાન એ જ્ઞાન થોડી લે કોઈ જો હાથમાં સદગુરુ બને જો સોના તો ત્રણેય ગુણ એના મટી જાય માર ધાર ને આકાર સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળી જાય તો મેળ પડે એવું છે લોટાની તલવાર હોય ને તલવાર એને પારસમાં રેડો એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં બાંધીને ફરાય એના માટે અગ્નિમાં તપવું પડે એરણ ઉપર ચડવું પડે અને ઘા ખાઈ અને દાગીનો બને ને પછી બાપુ આ તમે દુનિયામાં માણા થાવ માણસનું જીવન છે ને બધાને માણા જ કહેવાય આમાં બેઠા છે ને બધાને માણા જ કહેવાય પણ આમાં કેટલાય માણા નહીં હોય એ માણસને માણસ બનાવવા માટે જ બાપુ છે ને જેમ આપણું એક કાપડ હોય ને કાપડ 500 રૂપિયાનું મીટર કાપડ હોય એ તમે ઓઢીને નીકળો તો કેવા લાગો 10 રૂપિયાનો બુશર્ટ સીવડાવેલો પહેરીને નીકળો તો એ કેવા લાગો 10 રૂપિયાની કિંમત વધી જાય શું કામ સીવેલું છે એમાં જીવન છે ને એવા સદગુરુ પાસે બાપુ હારા દરજી પાસે જો ફિટિંગ થઈ જાય ને વ્યવસ્થિત જો સિવાય જાય ને તો આ દુનિયામાં નામ થાય એવું છે બાકી બાયું તો મેં બધાની મોર ચડાવી લીધી બાયું ચડાવે કાંઈ વળે એવું નથી અત્યારે તમે જુઓ તો બધા બાયું ચડાવે હું પટાલ ને હું ભરવાડ ને હું દરબાર ને હું કોળે આપણે એમ આપણે ચા જઈને ઊભું રહેવું હું તો એમ કહું છું કે 18 વણમાંથી બોલાવો અને એક હોડીમાં બેહારો અને હોડી દરિયાને બેતી કરો અને ખીલી જાય એટલું ફાંકવું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરકી જ કરે શું કામ બુડે છે બુડે પછી એક થવું તે પહેલા થાવ ને એ નથી હૂતું એકતાની જરૂર છે તમે જો સિંહ જેવું જનાવર હોય ને તમારા હાથમાં લાકડી હોય ને તો સિંહ બાપુ હામો ન હાલે એક બે ચાર કૂતરા હોય ને હામાં આવતા હોય આપણે વાંકા વળીને પાણા લઈને કૂતરાને એમ થાય ભલે આપણા હાથમાં પાણા ન હોય તો કૂતરાને એમ થાય કે ઓલે વાંકો વળીને કંઈક લીધું જવાય નહીં આવા જાનવર સમજી જાય પણ ઓલું મધમાખીનું પોળું હોય એમાં આવડો કાંકરો મારજો ખબર પડે મુઠ્ઠીઓ વળાવે ને હવે કૂતરા વ્યા જાય છે સિંહ વ્યા જાય ને આવડી માખું ભગાડે છે એનું કારણ શું
એકતા છે. માખીઓના મધપુડાની એકતા છે એટલે તમને ભગાડે છે. અને આ કુતરા ને કાગડા ને આપણી ઘોડે બનીને રખડે છે. ભેગા થઈ જાવ તો મજા છે. ભેગા થવાની જ વાત છે. એકતાની જરૂર છે. કહેવાનો મારો અર્થ એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને એટલે જંગલના ઝાડવા રોવા માંડ્યા. એટલે ઝાડવાએ નાના ઝાડવા રોતા હતા. મોટા ઝાડવાએ કીધું એટલે કે હું કામ રોવો છું? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વહેલો મોડો આપણને કાપી નાખશે. મોટા ઝાડવા હતા ને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા હશે, જોજો. એ કે હાથા ન થાવ ને તો કોઈ ન કાપી શકે. એમ કોઈ બી સમાજ હોય બાપુ, કોઈ બી સમાજમાં જ્યારે અંદર બાપુ જ્યારે વિખવાદ જાગે ત્યારે એટલું સમજી લેજો કે એકાદો હાથો આપણો હોય, નગર કોઈની તાકાત નથી કે સમાજની સામે લાંબો હાથ થાય. આ બાપુ વિશે સમાજ કોઈ બી હોય એમ એકતાની જરૂર છે. બાકી તો છે ને આ દુનિયામાં મારે ને તમારે બધાને આમે ભક્તિ કરી શું અમને મૂકી દેવાનો છે? અમને ઉપાડી જ લેવાનો છે. પણ જેટલું જીવાય એટલું મોજ કરી લ્યો બસ. હું તો એમ કહું કે એક દિલ્હીનો સિકંદર બજારમાં 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, અને આ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. ફકીર સામે નજર ગઈ ને રસાલાનું બોરક આવી અને સિકંદર જાય છે ફકીર પાસે. ફકીરને કહે છે, એ ફકીર કઈક માઈક માઈક તને મોજ આવી માઈક, હું તારી મોજ ઉપર બાપુ ફિદા થઈ ગયો. એક ધોતડી પહેરી છે, પાણાનું ઓશીકું કર્યું, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાપુ હૂતો હતો. સિકંદર કહે છે કે માઈક તને મોજ આવે. અને સિકંદર સામે આમ આંખ ઉગાડી અને ફકીર શું કહે છે? એ કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો કે અમારો દીકરો કાંઈ છે નહીં, ભાઈડો કાંઈ માગતો નથી. એ કે હું સિકંદર છું, તને મોજ આવી માઈક? એ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? હું ટેસ્ટથી બીડી પીવું છું, પીવા દો ને, તમે જતા હો અહીંયા જાઓ ને. બાપુ એની મોજ કેવી છે, એની ફકીરી કેવી છે, એની મસ્તી કેવી છે. સિકંદર ને એમ છે કે આ જો અત્યારે દિલ્હીનું રાજ માગે તો રાજ લખી દઉં, પણ ભાઈડો આમ તો જો. એ કે કાંઈક તો માઈક, પણ કે શું માગું? હમણે ભૂખ લાગી હતી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો એને બીડી આપી, બીડી ટેકાવીને હું બેઠો છું. સાંજે બીજી કોઈક બેન નહીં ખાવાનું દઈ દે. સિકંદરને પરસો વળ્યો, મારો દીકરો આને ખાવાનો હાંજના ઠેકાણા નથી, તોય ભાઈડો કહે છે કે હાંજે કોઈક દઈ દે. મારી માએ આટલું જ તો હક નથી. અને પછી બાપુ સિકંદર કહે છે કે હું જે આ દુનિયા છોડીને જાઉં ને, ખુદાના દરબારમાં જાઉં ને, તેથી ખુદાને કહેવું છે કે મને આવતા જન્મમાં આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી બાપુ એ ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે આ દુનિયામાંથી જેથી હું જાઉં ને, તેથી ખુદાના દરબારમાં જાઉં ને, તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજો, આવી મને મસ્તી દેજો. પછી ફકીરે કીધું કે તમે અહીંથી કેદી જાઓ કેદી મરો, ખુદાને હેરાન કરવા એના કરતાં આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જવો, રસાલાને જવા દો ને, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ થાય એવું છે? આપણે વાતો થાય છે, આમ કાંઈ નથી થતું. કરવા વાળા તો કરી કરીને વીઆઈ ગયા. તમે હું તો શું કરી શકવાના હતા? એમ સમય મળ્યો છે, કાંઈક જો થાય ને તો મોજ કરી લેવાની છે. બાકી તો તમારે મારે આ દુનિયા છોડવાની જ છે. એમ એક સદગુરુ મહારાજની વાણી, સવારામ બાપા અમારા ત્યાં નજીક થાય, તમે એ બાજુ કદાચ આવ્યા હોય કે ન આવ્યા હોય, પીપળી એક પ્રજાપતિ, 50 થી 60 વર્ષની વાત. આ ભાઈ કે 1000 2000 5000 વર્ષની વાત નથી, 50 થી 60 વર્ષની વાત. એક પ્રજાપતિનો દીકરો બાબુ કેવું ભજન કરી ગયો. એ પીપળીમાં તમે જાઓ ને તે તમને આમ એક જગ્યાની અંદર જાઓ તો તમને ખબર પડે કે વાહ વાહ બાવલિયા વાહ, તે કેવું ભજન કર્યું છે. ઈ સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે, એની વાણી કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. કારણ કે મેં કીધું એમ ભજન બાપુ છે ને, જે મહાપુરુષોએ બનાવ્યા પોતાના દેહ ઉપર જ બનાવ્યા છે, બહારની વાત છે જ નહીં. આ જેટલી વાત છે ને બધી દેહની વાત જ છે. આ ભજન કંઈક તમને મને કહેતું હોય છે એનું 5 તત્વનો દેહ માણસનો એકનો જ બનાવ્યો છે. ઢોરને 4 બનાવ્યા, પક્ષીને 3 બનાવ્યા, ઝાડપાન વનસ્પતિના 2 બનાવ્યા, ને ઈયળ મચ્છર માખને 1 જ બનાવ્યું. એમાં લોહી કે હાડકું કાંઈ ન હોય. તો માણાને 5 શું કામ બનાવ્યા? દુનિયાના બૂસ મારવા? તમે કહો 5 બનાવ્યા શું કામ? 84 લાખ યોની છે ને, એમાં ભજન માણસ એક જ કરીએ કે બીજું કોઈ ન કરી શકે.
ઢોર આપણું હોય ને, આપણું ઢોર એ આપણી ડેલી આવે, ધણીને ઓળખે ને ઘરને ઓળખે. ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે. શું કામ? તમારા બનાવેલા રોટલા હોય ને એ ખાઈ જાય, એને હાન છે, ભાન નથી, એક તત્વ ઘટે છે, એટલે એને બાંધવું જ પડે. માણાને પાસ આપ્યા હતા, માણા બુદ્ધિના ગાળિયા થયા. નો કોકનું લેવાનું. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ઊંધી રાખેલી દિવાલ પર માથું નાણી કરે, હચોડિયું મારે અને રિયો બબડે કે કારખાના વાળા બુદ્ધિયું ક્યાં ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ એ કહ્યું કે હું કે છે કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની અહીંથી પકડી લઈ ગયા ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ ત્યાં ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું. એવા તો જેટલાય સંસારમાં છે, હું હોય તો જ હાલે. હવે રામ ને કૃષ્ણ વી ગયા તોય હાલે છે, તું હું નહીં હોય તો આમાં શું ફેર પડવાનો હતો? અરે એવા વજન લઈ લઈને ફરે ને આપણને એમ થાય કે આખી દુનિયાનું હેન્ડલિંગ આ ભેજ કરતા છે. આપણે ચેક એવું લાગે. ઘરે એનું બૈરું એના બૈરા પાસે ન હાલતું ને આખી દુનિયામાં તમે જુઓ તો એટલી બધી ડઈ વાતો કરે. શું આપણે વાત કરીએ ભલા? એટલા જ માટે બાપુ સવારામ કહે છે, મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલા માટે એને વાણીમાં ગુરુ મહારાજની વાત કરે છે સવારામ. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું દેહની દશા મટે ને પછી સમજાય. દેહની દશા મટી જાય જો બાપુ. અમીર ગરીબ ઊંચ નીચ સ્ત્રી પુરુષ આ બધું મટી જાય પછી ભજન ચાલુ થાય. બુદ્ધિના બારણા બંધ થઈ જાય, વિજ્ઞાન ખૂટી રહે અને તમારું નોલેજ કામ કરતું બંધ થાય ને, એ આનો ગણે મંડાય. ભજન આખી બાબત છે. ભજન એવી નાની એવી વાત નથી. ગંગા સતીની વાણી કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારે એનો બતાવું દેશ. આનું શું થાય? પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. ગંગા સતીની વાણી પુરાવો આપે છે. પિંડ એટલે એક માના ઉદરમાં તમારું મારું બીજનું રોપણ થાય. 9 મહિના માના ઉદરમાં તમારો મારો વિકાસ થાય. પછી આ દુનિયામાં આગમન થાય, તમારો મારો જન્મ થાય. જન્મ થયા પછી 60-80 વર્ષ આપણું સર્જન થાય. અને સર્જન થયા પછી બાપુ આ દુનિયા જેથી છોડો તેથી વિસર્જન થાય. વિસર્જન થયા પછી શું? જો બાપુ વાણીમાં ઉતરો તો જ મજા આવશે. ગંગા સતીની વાણી કે છે તમે આ દુનિયામાં આવો, સર્જન થાય, વિસર્જન થાય, પછી શું? આપણે કહીએ ને કે ભાઈ ફલાણા ભાઈ તો કઈ તો ગયા, ફલાણા ભાઈ તો કઈ ગયા, પછી તો કાંઈ વાત હોય નહીં ને. ગંગા સતીની વાણી બાપુ પુરાવો આપે છે કે આ દુનિયામાં તમે આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો દેશ દેખાડું કેવો હોય છે. પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ. આવી જાઓ આમાં કુંડાળામાં આવી જાઓ તો આ હુજે, બાકી નો હુજે. એટલે સવારામ કે છે અમર નગર માયા તમ દેખા ન દેદી ભૂલી ગઈ તી હું દેહનો. એ એવો નિર્ભેના તો બાંધો રે એ મધમાં મારું 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 મનનું રેઠ રે. એ એવું ગુરુ ગમો પ્યાલો બીજો બીજો
આતમ દેખ્યા ને ભૂલી ગઈ દેહની દિશા બાપુ દેહની દિશા મટી જાય ને આ અમરનગર ને અલખ ને આ બધું છે ને સંતોના શબ્દો તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે એમ તો એવું હાવ હેલું નથી અલગ કેને કહેવાય આ છે ને આને ભજન નો કહેવાય આ છે ને મનોરંજન છે ભજન તો બોલાય જેવી વાત જ નથી જો બોલાય ને તો લખાય લખાય તો દેખાય ને દેખાય તો વંચાય એવું છે જ નહીં આ તો આનંદ કરવાની વાત છે ભજન તો બાપુ અંદરથી ચાલુ થાય અને અંદર ને અંદર એનું નક્કી થાય આ બોલાય જેવું નથી જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ બોલાય જેવું જ નથી લખવું શું ભજન છે આખી બાબત છે કારણ કે આપણે હોઈ ગયા હોય તો આપણા શ્વાસ હાલે છે કોણ હાકે આપણને ઊંઘ લાવે છે કોણ અને સવારે જગાડે કોણ લો હુઈ ગયા પછી જગાડે જ નહીં શું કરવું શું કરવું હું સવારે કોને કહેવું આપણે ફરિયાદ કોને કર્યું ઉરાવનારો કોણ છે જગાડનારો કોણ છે તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ તો બાપુ અંદર લોહી લાલ બનાવવા વાળો કોણ છે અરે બારા રામ અટપટું છે આ મહાપુરુષોએ તમને મને જે આ દેહ બનાવ્યો છે ને અને બુદ્ધિએ મને તો એમ થાય બુદ્ધિ ભગવાન આપવામાં બાઈક જ નથી રાખી પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને ભૂંડી હાલત જ બાપુ ઉપયોગ કરે છે ને કે આ બુદ્ધિથી તમને આ દુનિયા દેખાય છે એ બધું આ જેટલું દેખાય બધું આપણે ઊભું કર્યું છે મને એમ થાય કે આ લોઢા હવામાં ઉડાડો છો એ બુદ્ધિથી ઉડે છે તો ભગવાન નો આપણે મેળવીએ કે આપણી ઓળખાણ આપણે ન કરીએ કે આટલી બુદ્ધિ ન હોય આપણે એ તો હાવ નોર્મલ છે મને તો એવું લાગે મને તો એમ થાય કે હું બોલું છું મારો ભગવાન સાંભળે લ્યો તમને આ ભગવાન ન દેખાતો એ તમારો પ્રશ્ન છે મને એમ થાય હું તો બોલું છું મારો ભગવાન સામો ગાડો ગાડો સાંભળે તમને આ ન દેખાતું હોય તો તમારી આંખોમાં ચીપડા વળી ગયા સવારામાં બાપુ બહુ વાત કરી છે દેહની વાત જ કરી છે બે જ અક્ષરનો દેહ છે બે જ અક્ષર ગુરુના બે જ અક્ષર છે ગુ ને રૂ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય ગુરુ શરીરના કોઈ પણ દાગીનાનું નામ લ્યો ને તમે બાપુ બે જ છે માથું માથામાં વાળ કાળા ધોળા માલપા ટોલા લીખું ખોડો બે અક્ષર કપા પછી ભાલ નાક કાન જીભ મોઢું દાઢી બબ્બે અક્ષરનું શરીર છે આખું આખા શરીરમાં હાથ ને પેટ ને પગ ને પંજો ને નખ ને ડોળા ને કીકું ને અંદર આહુડ આવે તો કે આંસુ ને બધું બબે નાકમાં શેડા ને ગુંગા ને બબે અક્ષર જ છે મોઢામાં છોક ને લાલ ને બે અક્ષર શરીરની અંદર તમે જુઓ તો લોહી નસ હાડ બધા બબે અક્ષર જ છે મરી જાય પછી લાકડા ઉપર ગોઠવીને શું કહેવાય ચિત્તા બે અક્ષર પછી દિવાળી મૂકીને શું કે હાઈક બે અક્ષર પછી હાઈડકા વીણીને ઓલા પધરાવા જવાના હોય ને હાઈડકા નો કહેવાય ફૂલ કહેવાય બે અક્ષર પછી મળી જોઈએ ન મળી જોઈએ મોક્ષ બે અક્ષર જ્યાં આમાંથી બાબુ બે અક્ષર ગોચવાના છે ગુ અને રૂ એ બે અક્ષર મળી જાય તો સમજી લેજો માણાનો અવતાર મેળ પડી ગયો બાકી તો જાનવર પૂજાય છે હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય છે ચમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છમાં દાદા મેકરણનો કૂતરોનો કથાડો પૂજાય છે હા આપણું પાડું છે સારું નથી બોલતા બોલો આપણે એમ થાય કે આપણે કથાડા કરતા બે જ નથી કથેડાના બાપુ માનતા જ રાખો ને તમારી માનતાના કામ થઈ જાય બાપુ જાનવર કેવા સંતોનો શેડો અડ્યો હોય છે મને તો એમ થાય કે આવા તો જાનવર બનાવ્યા તો આપણને સારું હતું હે નગર આ તમે જુઓ તો 84 લાખ યોની છે કે છે આપણે ગણવી નથી આપણે ગણીએ નથી પણ હું એમ કહું કે કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કહો અને માણાનું ભરાતું હોય મને કહો માણાને સંતોષ જેવી ચીજ નથી આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા બાપુ બધાનું પેટ હું તમે ભરી છે કીડીથી માંડીને હાથી સુધી બધાયનું ઈશ્વર ભરી દે હું તો ક્યારેક આ જાનવરને ક્યારેક આપણે જોઈએ ને તો આપણે એમને ખરું મારું આપણે જેટલી બધી ઉપાધિ છે આ જાનવરને કાંઈ નથી ઉપાધિ એક દી હું આમ મારા ઘરેથી આમ સાંજે વાળું પાડે કે નીકળ્યો આમ બહાર નીકળ્યો ને બે ત્રણ કૂતરા એવા ઘસઘસાટ હોતા હતા ને તો હું ઘડી ગયા બહુ વિચાર કરું અમને કાંઈ ચિંતા છે પહેલી વાત તો જો એમને જોડા ન જોવે કપડાં ન જોવે નાવાનું નહીં કોલગેટ નહીં હાબુ નહીં લાલી નહીં પાવડર નહીં ખાવાનું આપણે બનાવીને દેવાનું
એમને કોઈ જાતની ચિંતા નહીં. ચૂંટણી લડવી છે, હાર પહેરવા છે, વકીલની જરૂર છે, કોર્ટમાં જવું છે, જામીન જોવે છે, અર્પણ કરવું છે, ધાબુ ભરવું છે, ભેંસ બિયાણી દોવા નથી દેતી, કાંઈ કરતા કાંઈ લોહી ઉકાળા નથી. તમે કીધું તો આના કરતા તો કૂતરાનો અવતાર નહીં હારો. માણસનો અવતાર મળ્યો છે. આમાં આટલી બુદ્ધિ હોવા છતાં કેમ બુદ્ધિનો ઉપયોગ સાચો નથી થતો? હું તો એમ કહું, આવડી મોટી કથાઓ ને ભજન ને ધૂળ ને માંડવા ને પ્રતિષ્ઠા ને આ 5-5 ગામ ધુવાડા બંધ જમે, તો હું એમ કહેવા માંગુ છું કે આટલું બધું જો પુણ્યદાન થાય છે તો બગાડ કેમ નથી ટકતો? વિચારવા જેવું છે મિત્રો. મારી વાત છે ને, અમુક તો કેટલા હળગતા છે, પણ કહેવાનો મારો મિનિંગ, જો આટલું લાખો રૂપિયા દાન થતું હોય, માણસો જમતા હોય, કથાઓ વંચાતી હોય, બગાડ અટકતો નથી, એનું કારણ શું? અને કથાઓ આ એક રામકથા હોય તો રામકથામાં શું વાત તો એકની એક જ હોય ને. અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા વનમાં ગયા, રામ ને સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી એ ગયા, સીતાજીને લઈ આવ્યા, ને રાવણને મારી નાખ્યો. વાત તો આવડી આને આજ દે ને. શું સાંભળ કરીને કામ હોય? પણ કથા સાંભળ્યા પછી ભાઈ ભાઈના જો વિખવાદ હોય ને મટે નહીં, હાહુ વહુનો વિખવાદ હોય ને મટે નહીં, બાપ દીકરાનો વિખવાદ હોય ને મટે નહીં, તો કથા બહારવાનો કોઈ મતલબ નથી મારા રામ. ઈ કથાનો ફાયદો તો કહેવાય. નકર તો આ કથા બેહાડો ને, એમાં મંડપવાળાને, સાઉન્ડવાળાને, કલાકારોને, સાજિંદાઓને, હિમને હિલોળા, તમારા તો ખિસ્સા ખાલી થાય. પણ ભાઈ ભાઈની તિરાડ બાપુ વક્તા વાંચતો હોય, એક રામ અને ભરતનો બાપુ પ્રસંગ આવે અને જો ભાઈની તિરાડ હોય ને મટી ન જાય તો બાપુ કથાનો કોઈ મતલબ નથી રામ. એક સીતાજીનો અને કૌશલ્યા માનો પ્રસંગ આવે ને જો હાઉ વહુના વિખવાદ મટી ન જાય તો કથાનો કોઈ મતલબ નથી રામ. કથા ઈ છે, થાક ઉતારવાની દવા છે. આ તો અમુક તમે કથા, અને અત્યારે કલાકારો કરતા તો કથાકારો વધી ગયા. તમે જાઓ હાથ નાખો અહીંયા કથા, હું કથા વાંચું, વાંચો વંચાવે છે, વાંચો. બગાડ અટકે નહીં ત્યાં સુધી બાપુ બધી વાત ખોટી પડે. કહેવાનો મારો અર્થ એ છે. એટલે સવારામ બાપા કહે છે, પચમ ગડગીમાં જાગીને જોયું જળહળ ઝળકે છે, જો ચંદ્રભાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. સવારામે કીધું બાપુ ગગન મંડળ છે ને, આ રહ્યું આપણું ગગન મંડળ છે. આમાં જ વિચાર આવે. કાંઈ પણ આપણે કરવું હોય ને, સારું કરવું હોય, ખરાબ કરવું હોય, જે કરવું હોય, વિચાર આમાંથી આવે. કાંટો પગમાં વાગે ને ખબર અહીં પડે. આયા છે ને આખા શરીરનું સબસ્ટેશન આય છે, એટલે કીધું મહાપુરુષોએ ગગન મંડળ આને કહેવાય. આ સાંડલા આય શું કામ કરે? લ્યો વાહમ કરે ન હાલે. આય સાંડલા કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને, ગાલે કરે તો હાલે, ન હાલે. અહીંયા જ બાપુ ખજાનો છે. સદગુરુની કૃપા થઈ જાય, ત્યાં જો અંજવાળું થઈ જાય તો કામ થઈ જાય. બસ વાત આટલી છે. બાકી તો છે ને આપણે ઉભા એવા વંટોળિયા કરીએ છીએ ને, પછી દાણા જોઈએ ન મેળ પડે. એક અમારી આગળ એક પ્રસંગ બનેલી હકીકત તમને કહું. પતિ પત્ની રહેતા હતા ને, પતિ કરતો હતો ખેતીનું કામ ને બેન ઘરનું કામ કરતા હતા. એમાં ઘરમાં બેન રસોઈ બનાવતા હતા ને, એમાં આ બનેલી હો હકીકત, આ કે જોક્સ બોક્સ નથી. એ બેન એ ઘરમાં પાપડનું પડીકું હોય છે, તે બેનને આડું આવતું હોય છે કે હાલો ને શેકી નાખું, મારો ઘરવાળો ખાય છે હું ખાઈશ. બેને પાપડ શેક્યા, બીજી રસોઈ બનાવી, ઓલો વાડીએ થયો અને હાથ પગ ધોઈને જમવા બેઠો. એટલે બેને આમ પીરસ્યું અને ઓલા પાપડ શેક્યા થી મૂક્યા. હવે આ જો બળદિયા જેવો સાનો મનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ ઊભું કર્યું. એની વહુ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે પણ ભગવાને તમને 2 હાથ આપ્યા, પાપડ નો ભાંગી શકો? એ કે તું મારી વહુ છું, હું કહું એમ તાર કરવું. બૈરું કે પણ હું તમારી વહુ નથી એવું મેં જ્યાં કીધું, હું તમારી વહુ છું બરોબર, પણ એક પાપડ નો ભાંગી શકો? એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે. હવે અત્યારના બૈરાજ બાપુ જો મેળ હોય ભાંગી દે ને, ભાંગી દે. બેને કીધું પાપડ નથી ભાંગી દે. બોલો કે ભાંગી દે. બેન કે નથી ભાંગી દે. ઘર ભાંગી ગયું, પાપડ નો ભાંગ્યો. એ રખડે બે. આ ઘરનું ઊભું કરેલું ન કહેવાય? હવે આવા વંટોળિયા નો ઊભા કરો તો શું વાંધો?
પણ બાપુ એવી પાયું ચડાવીને પાવર કાઢે પણ એટલા બૈરામાં પાવર નો હાલે. એ બૈરું છે તે તમારું ઘર છે. બેન છે ને બેન, માનું સમર્પણ એટલું છે બાપુ. મહાસાગર કહેવાય જેનું મમતાનું. હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે પોતાના હોય ને છોડી અને પારકાને પોતાના કરે ને એ દીકરીની વાત તો બાપુ મેં હમણાં કીધું એમ જેને ખબર હોવી જોઈએ મારા મા બાપ કોણ છે, મારો ઘરવાળો કોણ છે, મારા સાસુ સસરા કોણ છે, આની ખબર હોય ને તો જીવવાની મજા આવે. બાકી તો પછી ચમ છે તો આપણને બધાને ખબર છે દીકરી દીકરી છે ભલા. એટલે સવારામ કહે છે ચંદ્રવાણ જ્યાં ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો. એ જેવા ખાવન ખોળે ખેલું ખેલું રે એ સુરતા જ્યારે 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 શબ્દને વરે એ જેવો ગુરુગમ પ્યાલો જોરદાર તાલીઓથી વધાવી આ છે ને આજ અમારા હાથ પગ છે આને જે અમારું હાલે છે પ્રોગ્રામ હું તો નાખવો દીવડાઈ નાખે પણ ગાડીઓ અમને ખવડાવે. આ છે ને અમારું ઘરેણું છે. મારે પહેલી વાર બેઠા છે પણ દિલથી વગાડે છે એની મજા છે. મેં કીધું એમ જે એકતા છે ને મેં કહે હા એમ આખી દુનિયાને શીખામણી દેતા હોય ને આ ચેવો હોંપ હોય એ અમને ખબર હોય. એટલે પ્રેમથી વગાડે છે, દિલથી વગાડે છે. એટલે સવારામ બાપા ખૂબ બાપુ આપણને શાન કરી છે. અને મેં હમણાં કીધું એમ એક શબ્દની ચોટ લાગી જવી છે. સવારામ બાપાએ જે મેં હમણાં વાત કરી ને સવારામ બાપાએ બજારામાં ભજન કર્યું ને સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે એ બાપુ એક જ ભજન ગાયું ને એમાં જબુમાં એના ઘરે હુતા હતા ને બાપુ ચોંટી ગયું શબ્દ. અને બાપુ સવારામ બાપાના ઘરના એ તો કર્યું હોય છે ભજન પણ બાપુ જબુમાં કરી ગયા. આ દુનિયામાં અમર થઈ ગયા. જો આ શિષ્ય અને સદગુરુનો નાતો. આપણને આપણા ગુરુ હોય, ગુરુ એમ કે બેટા ન કરાય ને પછી આપણે કરીએ તો પછી શું કરવાનું? ગુરુ કે ને એ કરવાની તેવડ હોય કે એ કરાય, એ કરે એ ન કરાય. હો પાછું અમારે ત્યાં એ કરે એ કરવા મીઠા છે તો હલવાના છે. ગુરુ કે એ કરાય, ગુરુ કરે એ ન કરાય. ગુરુ મહારાજના શબ્દને બાપુ જો માનવું હોય, શબ્દને જો તમારે પરખ કરવી હોય, ગુરુ કે એ કરવાની તેવડ હોય તો કંઠિયું બંધાવવાની નકર કોઈ મતલબ નથી. એક ગુરુ શિષ્ય બે આમ હાલ્યા જતા હતા ને ખેતરના શેઠે દી આથમવાનો ટાઈમ. એટલે બાપુએ કીધું એના શિષ્યને કે હવે આ સંધ્યા ટાઈમે સમય થઈ ગયો એટલે હવે આ પૂજા આરતી કર્યા વગર હવે અહીંથી હલાય નહીં. શિષ્યએ કીધું બાપુ હાવજની ડણકું સંભળાય જાય, કોઈ પૂજા નહીં સાંભળે. જો આવ્યો હાવજ તો હમણાં ઉપાડી જાય બે ને.
એ કે તને બીક લાગતી હોય તું જા, બાકી મારા ગુરુનો આદેશ છે, મારે અહીંયા હવે આરતી પૂજા કર્યા સિવાય હલાય નહીં. ગુરુ મહારાજે આસન જમાવ્યું, પછી તો ચેલાને બેહવું પડે. ચેલો એ પડખે બેઠો. ગુરુ મહારાજ તુહી તાર લાગી ગયો ભાઈ. ચેલો પડખે બેઠો, પણ ઘડીએ ઘડીએ આંખું ઉગડી જાય. એ કે ચેક હાવત બાવત આવી જાય તો, ચેક હાવત આવી જાય છે તો. અને આવા કપાતર બોલે નહીં, પાછું થાય તે. હા સર નીકળ્યો હાવત, ગા કરતો નીકળ્યો. અને આ ભાઈ ઉઠ્યા, ઝાડવા ઉપર ચડી ગયા. ઝાડવા ઉપર બેઠો બેઠો જોવે કે ગુરુ ગયા. અત્યારે લગભગ ચેલા ગુરુ નાસ્તા કરાવે એવા જ છે. ગુરુ મહારાજ નો તાર લાગી ગયો છે. ત્યાં હાવદ આવ્યો, આવીને આમ પરિક્રમા કરી, આમ બે પગ લાંબા કરી અને ગુરુ મહારાજ ને વંદન કરીને જંગલમાં વ્યો ગયો. ચેલો બેઠો બેઠો જોવે છે કે હારું હું બેઠો હતો મને એ પગે લાગે. ઘડીક થયું ને ચેલો ઉતર્યો હેઠો, ગુરુ મહારાજ ની પડખે બેઠો. ઘડીક થયું બાપુ જાય ગયા. એ ચીપીઓ ને ઝંડો ને જોડી ને કમડળ ને બધું હતું ને બાપુ કે આમાંથી કંઈક તો લઈ લે, બધું મારે જ ઉપાડવાનું. બાપુ કે ચીપીઓ લાવો ચેલો. એ ચીપિયાને કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય. બાપુ એને વાતો કરતો કે બાપુ હમણાં આપણે બેઠા ને ત્યાં કે હમણાં હાવદ આવ્યો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગીને હું ઝાડવે સડી ગયો કે સડી ગયો. એ કે બાપુ પછી તમારી પાસે આવીને કે તમને કે પરિક્રમા કરતો કરી અને વયો ગયો. બાપુ કે વયો ગયો એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય. એમાં ચીપીઓ બોરડીમાં ભરાણો અને બોરડીમાં મધ બેઠેલું. શાંતિ મધ બેઠું હોય હળી કરવાનું શું થાય તો બધાને ખબર છે. બાપુએ બણાનાટી બોલાવ્યો, ગુરુને ચેલાને બેન સોંટ્યું. આમ કરતા બે ખેતરવા ઉધી ગયા. લાલ સોળ કિંડે ગયો. પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું કે શું? એ કે બાપુ ઓલો હાવદ આવ્યો તે તમે હિલ્યાય નહીં અને આવડી માયખુમાં કે ઠેકડા મારવા મળ્યા. ગુરુ કે બેટા હાવદ આવ્યો ને તારે મારી યારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને માયખું આવે તે કપાતર તું છો. તારા જેવા હરે હોય ઠેકડા જ મારવાના રહે ને. એમ સંગ કુનો કરવો એ નક્કી કરવું જોઈએ. હારા માણા ભેગા બેહો તો કે દારૂડિયા હોય ને દારૂડિયા એના ભેગા તમે ભલે ન પીતા હોય બેહો ને એટલે તમારું નામ લખાઈ જાય. સંતો બેઠા હોય ભલે તમે દારૂ પીતા હોય પણ સંતો ભેગા તમે બેહતા હોય ને તો દુનિયા એમ કે ના સંતો ભેગો બેસે એટલે નહીં પીતો. કેવા માણસ ભેગી બેઠક કરવી તમારે જોવાનું. કેમાં એમ નામ ન થાય. બાપુ મહેનત આ એક બુસટ હોય ને ઉજળો કરવો હોય ને તો મહેનત કરવી પડે. હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, હુકવવો જોવે અને મેલો એની હાથે થાય. મેલા કોઈને કરવા જ નથી પડતા. સારું કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ તો એ કચરો ક્યાંથી આવે? એટલે જ મહાપુરુષોએ કીધું આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય છે. બાપુ ભજન રૂપી કંઈક કરજો નકર ખોવાઈ જાઓ. સંતોએ તો બાપુ બહુ તમને મને ખૂબ કીધું છે પણ હવે આપણને કચ્છનો બારવટીયો જેસલ જાડેજો તમે જોવો તો ખરા એનો ઇતિહાસ. એ કાન બે કટકા કરતો હોય આ કાંઠે બારવટીયો હામા કાંઠે બાપુ આ દુનિયામાં સંત બનાવી દીધો સતી તોરલે. ધરતી કપ થયો ને આપણે બધા ધૂન બોલતા હતા શ્રી રામ જય રામ. મેં ખુદા બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જતા નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. વિચાર કરજો કચ્છનો બારવટીયો જેસલ જાડેજો મતદરિયામાં હોડી ફૂકી પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીંડાનું લડવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાટ ઓગળે ઓગળવા માંડ્યો. તોરલ હમણાં મરી જાશું. આ હોડી હમણાં બૂટી જાય છે. મને ખબર નહોતી કે આવી રીતે મોત આવશે. તેથી તોરલે કીધું જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું. કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું પણ લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને. મરી જાઓ વહેલું મોડું મરવાનું તો છે. દરિયામાં ધૂપકો મારી દો પણ મરી હકાય? બધાને ખબર છે આમાં કે મોત એક દી આવવાનું. પણ મને ભગવાન ઝટ મારી નાખે સારું એમાં એવી કોઈની ઈચ્છા હોય તો હું વાત કરો તો કોઈ નહીં કરે. મને ખબર છે હું ન કરું. મરવાનું છે
આ તમે એટલા બધા થીર થઈ ગયા છો, હમણાં કાળો નાગ નીકળે છે ઉભા રહ્યો મને સાંભળવા. આ જ વાત છે. કચ્છનો બારવટીયો બાપુ તમે જો વિચાર કરજો, એક ખાંડ બે કટકા કરે તોરલની પાયે બાપુ રોવે છે. એ મોત જેથી ઉઘરાણી કરે ને તેથી ચારે બાજુ નજર કરજો બાપુ, કોઈ બચાવી નહીં શકે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો ચારે બાજુ લોડ ઉડોળતા હતા, ક્યાંય આરો નહોતો દેખાતો અને તોરલના મોઢા ઉપર રેખા નહોતી બદલાતી. શું કામ? ભજનનો પાવર હતો. તોરલ તોરલ મને બચાય બાપુ, કચ્છનો કાળો નાગ રહ 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 મીડો રોવા. તેથી સદી તોરલ કહે છે જાડેજા જાડેજા હું તમારી ભેળી છું, મોજ કરો. મારો અલગ તણી હમણાં હોળી પુગાડી દેશે, તમે ગભરાવમાં રોમાં, હું તમારી હારે છું, હોળી નહીં બુડી. અને એની વખતે બાપુ જાડેજાને મગજમાં નક્કી થઈ ગયો કે જો હોળી કાંઠે પૂગી જાય ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી, એક તારો લઈ લેવો છે. અને કાંઠે પૂગીને હોળી લાકડી પડે એમ તોરલના પગમાં જાડેજો પડ્યો કે તોરલ મને આ માર્ગ બતાવો. એ ભજન કોની પાસે વાતો કરી ભલા. અને પછી બાપુ એની માથે ન થવાની થઈ, પણ જેસલ બાપુ જીવો ત્યાં સુધી એને પછી તલવાર નથી ઉપાડી. 100%ની વાત છે. આપણે ધરતી કપ આવ્યા ને કોરોના આવ્યા ને ચિકનગુનિયા આવ્યો ને ડેન્ગ્યુ આવ્યો, એક જાડેજો સમજો ને આપણે એમ થાય ઈ હારો પાપી છે કે આપણે. એક દરિયાનો હિલોળો આવ્યો ને બાપુ, કચ્છનો કાળો નાગ હતો ને તોય જીવો ત્યાં સુધી તલવાર ન ઉપાડી અને પીર થઈને પૂજાઈ ગયો. મને એક ભાઈ કહેતા હતા, મને કે આ જેસલનો ઇતિહાસ તો જો જેટલું પાપ કર્યું એની સમાધિ હું દર્શન કરવા જાઉં, દુનિયા ડફોળ નથી કે. મેં કહ્યું દુનિયા ડફોળ નહીં, પણ તું હું બે ડફોળ હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા મોર માર્યા ને ગાયો મારીને જાનું લૂંટી નાખે. પણ મેં કીધું 100 મણ કપા હળગાવવો હોય તો 100 મણ દેતવા જોઈ. એ કે ના 100 મણ દેતો એક દિવાળી મૂકી દો એટલે 1000 મણનો ઢગલો હોય તો હળગી જાય ને. તો કે હા તમે કહીને કંઈક એવું કામ કર્યું છે ભાઈ કે આપણે બે ન જાય ત્યાં ફેર નહીં પડે કંઈ. હજી તો આવા નવા સંશોધન કરે છે. બોલો આ ભજન ચેતી કરશે? કરે એને કરવા નથી દેવું, એમને જવું નથી, બીજા જાય સારું નથી લાગતું. આ દુનિયા છે ભલામણા, દોરંગી દુનિયાના ધોખા શું ધરવાના હોય આમાં. બાકી દુનિયાને પુગાય નહીં નહીં નહીં. એક ગામની બાજુમાંથી બાપ દીકરો બાપુ ઘોડું લઈને નીકળ્યા. બાપો ઘોડા ઉપર બેઠેલો, છોકરો વાંય હાલ્યો આવે. તો ગામ પાસેથી નીકળ્યા ને તો ગામમાં બેઠા હોય ને બધા વધારાના હોય તો ગામમાં સોરે છે બેઠા જ હોય. એ કે ગઢો આખો ઘોડા ઉપર ચડી ગયો, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું હાલ્યું છે, અને શરમ નહીં આવતી હોય. ગામ બહાર નીકળીને પછી એને બાપાએ કીધું કે બેટા તું બેસી જા, હું હાલ્યો. બીજું ગામ આવ્યું ને, એ કે જુવાન આખો ઘોડા ઉપર ચડેલો ડોહાન ટાંટિયા તોડાવે છે અને શરમ આવતી નહીં. બહાર નીકળીને પછી કે બાપા એક કામ કરી કે હું કે હાલો ને બે જઈ. બે ગયા ને બીજું ગામ આવ્યું ને કે આમને છે દયા જેવો સાંટો બે સોંટ્યા છે, બેને બે આય. પછી બહાર નીકળીને બે વિચાર કર્યો બાપા ઘોડું ભલા હેલું, હવે આપણે બે હેઠા હેલા જાય. બીજું ગામ આવ્યું ને એ કે એમને પૈસા હું કામ ખરી જાય છે, બે ટાંટિયા તોડીને હેલા જાય. હવે આમાં ચા પોગું આ દુનિયાને તમે જોવો તો ખરા. આ જગત છે. કહેવાનો મારો અર્થ એ છે દુનિયાને તમે ગમે કહેવો ને, આ અમે તોફાન કરતા હતા ને તે દીએ બાપુ દુનિયા અમારી વાતો કરતી. અને અત્યારે આમાં હું કોકના પૈસા ન કાઢતા હોય ને એના પૈસા હું કઢવી દેતો હતો બાપુ, એવા કંતરાટ રાખતો. કોઈ એમ કહે ને કે મારા પૈસા લઈ ગયા મને પાછા નથી આપતા, એટલે હું અહીંયા જઉં, હું એને કહું કેટલા મને દેવાના, નો હું કાઢે. અને આપણે ત્યાં જઈએ એટલે પૈસાનું ફાઇનલ જ હોય, કાઢી જ દેવા પડે. અત્યારે મારા બૂસ માર્યા બોલો, બધાને ખબર પડી જાય કે આ ભગત થઈ ગયો, હવે આ એ કંઈ માયલું કંઈ કરે નહીં. તો મને એમ થાય કે હવે આપણે આ ચાલુ કરવું કે આ ચાલુ રાખવું, એ સમજી ગયા છે. હવે એ ચાલુ નહીં કરે. મારા દાંત નથી કઢાવતો, ખરેખર મારા બૂસ માર્યા. અને કંઈક ભેગા થાય ને કહું કે બધા દઈ દો તો સારી હોય, વ્યાજમાં નહીં હો. પછી તમને કહું હું વ્યાજનો ધંધો કરતો નથી, કોઈ કરતા હોય તો ના પાડું છું વ્યાજનો ધંધો ન કરે. હા એ તમને કહી દઉં, કરતા હોય તો કરજો, મને કંઈ વાંધો નથી. પણ વ્યાજવાળાને બાપુ વેઠવું પડે ઘણું બધું. અને વ્યાજમાં માણા લે ચારે ટાંટિયા નો આંબે તારે. એટલે એની આંતળી છે ને ખાવા આપણું કાંઈ રહેવા ન દે. એક લખી લેજો. મેં તો અમારા મોટા બાપુ તો એવું કહેતા
એ કે વ્યાજ કોઈથી જિંદગીમાં ન ખાતા, કોકને 500 ટેકો કરજો પણ વ્યાજ નહીં ખાતા. અને એમને મને કેવું કીધેલું ખબર છે? આ તમને કોઈ નહીં કે કોઈ ક્યાંય નહીં સાંભળ્યું. એ કે ઢોર હોય ને, ઢોર એને કંઈ વાગ્યું હોય અને એને જીવડા પડ્યા હોય ને, અને જીવડા પડ્યા હોય ન મટે ને, એટલે કે જે વ્યાજ ખાતો હોય ને, વ્યાજ, એનું નામ ચિઠ્ઠીમાં લખી અને એક ગાભામાં એક ચીંદડામાં બાંધી અને ઢોરાના પૂંછડે બાંધી દેવાનું. અને 2 દી પછી તમારે જોવાનું, જો જીવડા મરી ન જાય તો કે મારું નામ સંભાળજો. મેં બાપુ આ ખતરો હોત કરેલો. તમે વિચાર કરો, એક નામ લખીએ, ડોક્ટરથી ન મટે ને નામ મટાડી દે, એ જીવાય મરી જાય તો એ વ્યાજ ખાતો હોય એનું શું થાય? એટલે અઘરું છે. ખાતા હોય ખાજો, પણ આ તો અમારા મોટા બાપુ આવી વાત, અને મેં મારી જિંદગીમાં નથી ખાધું. વ્યાજ ખાતો હોત તો સારું હતું, તો અત્યારે ચઈ પોગ્યું હોત. ભલન ન આપે, પણ આપતા નથી. મૂળગા છે ને નથી આપતા, એટલે ડખા છે. હું તો કગરું છું. મેં કહેલા ભાઈ દઈ દો, સારી વાત. એટલે કહેવાનો મારો અર્થ કે સત્ય હોય ને, સત્યના રાહ ઉપર. હું તો એમ કહું છું, કોઈ એવો માણસ હોય અને એને બહુ મદદરૂપ થાય, એની આતડી કામ કરી દે. કોઈ ગરીબ ઘરનું છોકરું હોય, કોઈ દવાખાના વગર પૈસા વગર દવા ન લઈ શકતા હોય, કોઈ નિશાળમાં છોકરું પૈસાના અભાવે ભણી ન શકતું હોય, આવું કંઈક હોય તો બાપુ એને કોઈક મદદરૂપ થાય. મારો નાથ તમારું બાપુ કોઈ દી અટક્યું નહીં રહેવાય. એવા જે ગરીબ માણસો છે એના. બાકી તો આ પૈસાવાળા છે તો બૂસ મારવાના જ, એને દેશો તો મારવાના જ. એટલે સવારામ એટલે કહે છે, અરે તમારી મેં અરખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ, સુખમણા નારી સંગ રમતા તેદી પૂરી કરી તી મારિયા. એ જીવતનમાં કોઈ તપાસો, જે સવારામ બાપાએ બાપુ ચોખ્ખી વાત કરી. તનમાં કોઈ તપાસો, તન કહેતા આપણો દેહ, દેહમાં તપાસો, બધી ખબર પડી જાય. તમે ખોટું કરતા હોય ને તો અંદરથી એક વખત અવાજ આવે કે રહેવા દે, આ ખોટું થાય છે. પછી મન તમારું ઠેકડા મારતું હોય ને તો બીજી વખત ન કહે, પછી તમારી મન માર જ ખવડાવે, એ ગેરંટી. એ એવું તનમાં કોઈ તપાસો, તપાસો રે એ તપાસો તો તમને તત્વ તો જડે. ભજનની મજા આવે, અને મજા આવે છે ને એનું કારણ એક જ છે કે એકતા છે. તમે પ્રેમથી સાંભળવા જ બેઠા છો એટલે મજા આવે. ને જેટલી જગ્યાએ તમારા ટકા કાઢતા હોય કે આ ભૂલ જ ચા, એ તાકીને બેઠા હોય કે ભૂલ આવે એટલી વાર છે. પણ ખરેખર ડાયરો બાબુ મોજ આવે એવો છે. ને કે અમને તો ફોન આવ્યો હતો કે પંચમહાલમાં જવાનું. પંચમહાલમાં આપણું હાલ છે, પણ આ આવ્યા પછી તેમ પંચમહાલમાં હાલે એવું છે. ખરેખર મજા આવી તમારો ભાવ, કારણ કે જે ભાવ પ્રેમ છે ને અસાંજા ગિરિવર જા મોરલા કાંકર પેટ ભરા વખત આવે ને બોલીએ તો અમારા હૈયા ફાટ મરા. હે કેરાકોટ કકરાણાનો રાજા ઓઠો જામ. વિચાર કરજો, એ ઇતિહાસ બધા જાણે છે. મારો કહેવાનો અર્થ કે કોઈને કરવું નથી. આ ભજન અમે ગાઈ છીએ, તમને નથી ખબર?
આ રામાયણની વાત કે ભાગવતની ગીતાની વાત અમે કરી તમને નથી ખબર? બધાય જાણે છે, પણ કરવું નથી. મુદ્દો ઈ છે. કેરાકોટ ગગરાનો રાજા ઓઢો જામ ભાભીએ સ્ત્રી ચારિત્ર કરીને બાપુ દેશવટો અપાયો ને. હોથેલ પદમણી ઇન્દ્રની અપસરા જેના ઘરમાં પત્ની બને અને જેહળ જખરા બે દીકરા થાય. અને હાડ બાપુ જેથી વાદળ માથે વીજળી મનાણી આપણે ચીરવા, વાદળ બેવળ ચોવળ મીંડા ચડવા, ખડાડ ખડાડ કરતો મીંડો ગાજવા. અને એ વખતે બાપુ મોરલા મીંડાને બોલવા એટલે ઓઢો જામ રોવા મીંડ્યો. દીકરા બે ફળિયામાં રમે છે. દીકરા વિચાર કરે કે બાપુ શું કામ રડતા હશે. ઓઢા ભોંયરામાં જઈ અને હોથલને કહે છે કે માં મારા બાપુ રડે છે. શું કામ? કે મને ખબર નથી. ઓઢા જામ પાસે આવી અને ખંભે હાથ મૂકી અને હોથલ કહે છે દરબાર દરબાર આવડો મોટો શું આ ફાટી ગયો તમારી આંખમાં આહુડા? એ કે ના ના એવું કાંઈ છે નહીં, પણ આ મોરલા બોલે છે ને, હાડ આવ્યો ને, વાદળ ચડ્યું ને, મારા ભાભીએ મને દેશવટો અપાયો. આજે મોરલા બોલે છે ને મને મારું વતન યાદ આવ્યો, એટલા માટે મારી આંખમાંથી આહુડું પડી ગયું. એ વતન યા મોરલા બોલે છે ને મને વતન યાદ આવ્યો એમ કીધું ને, એ ધનુષ ને બાણ ઓઢા જામનું પડ્યું તો ઠઠ્ઠા ઠઠ્ઠા ઠે કરતા ચડાવ્યું હોથલે. અને ઓઢાએ આમ હાથ કરીને કીધું રેવા દે આ તો ગાળે ગાળે મોરલા બોલે, આમાં કેટલાક ને મારીશ તું. તેથી મોરલા એમ કહેતા હોય કે તું અમને મુઠ્ઠી દાણા નાખ કે નો નાખ કાંઈ ફેર ન પડે, પણ આવો હાડ જામ્યો હોય, આવી વીજળી મનાણી હોય અને આવા કડડાટી બોલાવતી હોય, અને જો આવા ટાણે અમે ન બોલીએ તો અમારું હૈયું ચીરાઈ જાય. એમ આવો ડાયરો બેઠો હોય ને અમારી પાસે વાતું હોય, પીરસી ન દે તો અમારું હૈયું ન ચીરાઈ જાય. એટલે કે સાંજા ગિરિવર જા મોરલા કાકર ભેટ ભરા, એ વખત આવે ન બોલીએ તો હૈયા ફાટ મરા. કચ્છી ભાષા છે. ટાણું આવે ને જો બોલીએ નહીં તો બાપુ શું કરવાનું રામ? એટલા માટે સવારામ બાપાએ બાપુ ભજનમાં ઘણી બધી વાત કરી છે. એક ધરતીકપની ફરમાઈશ આવી છે. ધરતીકપ થયો તેથી હા નહોતો હમાતો, પણ ધરતીકપની વાતો બધાને બહુ સાંભળવી. ધરતીકપ અમારે અહીંયાના એક રબારી ભાઈ હતા, સુરેન્દ્રનગરની બાજુ ગામ છે ટીકર, એના ભીખાભાઈ રબારી આજા દુનિયામાં છે નહીં, પણ આ ધરતીકપની વાત એને લખેલી કે કઈ તારીખે આવ્યો હતો, કેટલા વાગ્યે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા, એની તમને યાદી કરવા અમારા ભીખાભાઈ આ લખેલું. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે બાપુ ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી એ ધરતીકપનો આંચકો હાલ્યો અને કેટલા ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોય નાખ્યો ખખડાવી, બચાવ કર્યો ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો નહીં થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઊભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી, બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો નહીં થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, વલભીપુરમાંથી વસુટો ગોહિલ વાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી, બગદાણાથી બારો હાલો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો, 8 નંબર ઓડે અથડાનો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો નહીં થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, વાપીમાંથી વસુટો અમેરિકા જતા હળાતે પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવા દાંડી ઢોલાવતો, વળતો વળ્યો અડધું લીધું, અમદાવાદ સાણંદ સોસરો થઈ, લખતરને લગ ભગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાણો, રતનપરને રમ ઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ચકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી,
રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો ખાટલીને ખકડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો ને હા નહોતો હમાતો હા બરોબર માં સુદ બીજના લગન હતા લગન આમ બરોબર મંડપમાં ગયા ને અને બાપુ ધરતી હલબલીને ગળામાંથી ગાળિયા કાઢી કાઢીને ભાગ્યા હતા આપણે નથી પાણું કે આટલી જ વાર છે મારા રામ ક્યારે બાપુ આ સમય આપણો પૂરો થઈ રહે ને પછી પેલું સર્વે કરવા નીકળ્યા સરકારી આ નુકસાન થયું હોય ને કે આપણે કંઈક સહાય દઈએ તે ખબર પડી ને કે સહાય વાળા બધા આવે છે રાતે ઊભા થઈ ને વંડીયું મીડિયા પાડવા કે કાશી વંડીયું છે ને પાકી થઈ જાય એ તેદી પાડેલી હજી પડી છે હજી તમારે જોયું હાલો મારી ભેગા આજ કુદરતનો કોપ થયો અને બીજે દી માણસને જો ખોટું કરવાની દાનત થાય તો આમાં જગત શું કરે ઈશ્વર શું કરે તમને મને કાંઈક તો હોવું જોઈએ ને કે આ ભગવાને આપણને બચાવી લીધા અને પછી જો આપણે કોકની આશા રાખી એમાં કાંઈ વળે નહીં રામ આ કોરોના આવ્યો તમે જુઓ મારી વહુ મારા છોકરાને મારા બાપાને કોઈને અડતું નહોતું હે એટલે તારી વહુ છે ને અડને કોઈ બાબુ આપણે જીવતા હોય ને જો આપણે એની બહુ વાર કંઈક વાત કરી હોય ને કે ભાઈ મારા ભાઈ ક્યાંય ગયા છે મારે કામ હતું કામ તે મારે એમાં જો ભાળી જાય ને ન બોલવાનું બોલે શું મારી બહુ ભાઈ બોલે એટલે બા તારી બહુ છે એટલે તેથી તમારા ગળે સોટ્યો હતો એટલે જીસીબી પાણા હડસેલીમાં હડસેલતા કોઈ ધણી નહોતું કોઈ નથી બાપુ વાતમાં કાંઈ છે નહીં આ દુનિયા છે ને સ્વાર્થની હગી છે કોઈનું હગું જ નથી હું તો આ પ્રોગ્રામમાં જાઉં ન્યાય કહું કે તમે બોલાવો ક્યાં સુધી અમે આ ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાના હા બધાને ખબર છે હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો તમે જ કહેવાના પણ અમે તો અમારી મોજ કરી છે અમે આખી રાત રાડ ઉપાડીને અમે એને કંઈક મારા બાપ અમારી એકાદી રાડ સાંભળજો આ તો ગંગા હાલી જાય નો ખાઓ પીવો ન પીવો એ તમારી મોજ અમારે કોઈને વેરાગ લગાડવો નથી આ મહેનત કરી છે ને અમારા માટે જ કરી છે તમારા માટે કંઈ કરતાય નથી અમે આ સુધી આવીને ભલે પૈસા બીજા નંબરની વાત છે પણ કહેવાનો મતલબ કે આ રાયડું પાડી છે ને આમાં સાચી હોય ખોટી હોય પણ આમાં જે કંઈ મળે નહીં અમને મળે તમને ન મળે અને તમે ધ્યાનથી સાંભળ્યો તેનું ફળ તમને મળે બાકી રાયડું અમે પાડી છે ને એનું ફળ અમને મળે તમે આમાં કાંઈક ભોગ આપ્યો હોય કંઈક સાથ સહકાર આપ્યો તેનું ફળ તમને મળે બાકી આ રાયડું પાડી છે ને અમારે કોઈને ભક્તિના માર્ગે ચડાવવા નથી તમને સારું લાગે ચડો અમે શું ચડાવવાના બાકી તો બધાની બુદ્ધિ પણ આવું બધા વાતો કરે છે ગંગાજીમાં કઈ નાઈ લઈએ એટલે બધા પાપ બળી જાય ગંગાજીના કાંઠે રહેતા રોજ નહીં ધુપકા દેતા હોય એમ પાપ બળી જાય કરવું કાંઈ નથી એક ડૂબકી મારી આવો એટલે બધું પતી જાય અહીંયા છે ઈવડા નકરા ભિખારી જ છે આપણે ગંગામાં પૈસા નાખે તા ઈવડા મારી પાસે ધૂમકો મારીને પૈસા લઈ આવે બોલો આમ હાલે છે એટલે પાછા કે ગંગાજીમાં નાઈ લઈએ એટલે પાપ બળી જાય તો ઈવડા એમને પાપ લાગે જ નહીં ને એવું નથી રામ કંઈક આપણે અંદરથી નક્કી કરવાની જરૂર છે એનો એક દ્રષ્ટાંત છે આમાં તો કેવું છે બધાને દીકરા હારા જ જોવે છે કોઈનો બાપુ ઈરાદો એવો ન હોય કે મારો છોકરો દારૂડિયો થાય કે મારો છોકરો કોઈકનું ખૂન કરીને જેલમાં જાય કોઈ મા બાપને બાપુ આવી આશા હોય નહીં પણ સંગ ફેર થઈ જાય કંઈક કર્મના બંધન એવા હોય જો કે આ કર્મની વાતો બધા કરે પણ મને બહુ ટપા નથી પડતા એમાં કારણ કે આપણે રામ રામ કરી છીએ સીતાજી રામને પડીને આખી જિંદગી મારો દીન ઉઈ ગયેલો શું કરમ છે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઊભા રાખે એવા દીકરીનો શું વાંક હતો બધાને ખબર છે લો એનું શું કરમ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કે બેસ તો ભીલ મન બાણ મારજે ને ખબર ન હોય ભીલે બાણ માર્યું કૃષ્ણ પરમાત્માને ઉપાડી લીધા બોલો એનું શું કરમ થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છે એટલે બાણની પથારીમાં હોવું પડ્યું અરે યમના દૂત આવે અને એને એ મૃત્યુ માટે જીવ લેવા આવે અને ભીષ્મ એમ કે અત્યારે વ્યા જાઓ 6 મહિના પછી આવજો આવો સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું એનું શું કરમ હશે અરે આ તો કઈ બાપુ મગજમાં બેહે એવું જ નથી તમે વિચાર કરો ઈ જનેતા બાપુ
ગંગા કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને તેથી રાત્રિના સમયે કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં આટા મારે છે કે દાદાએ કીધું છે કાલ પાંડવોને રહેવા ન દઉં, આના માટે મારે શું કરવું? કારણ કે કૌરવના પક્ષમાં ભીષ્મ હતા અને કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા. કૃષ્ણ પરમાત્મા રાતે કુરુક્ષેત્રના મેદાનમાં આટા મારે છે કે દાદા આવું બોલ્યા છે, હવે શું રિઝલ્ટ આવે આનું કાંઈ નક્કી નહીં, આના માટે મારે શું નિર્ણય લેવો? એમાં રાતે મેદાનમાં આટા મારે ને એમાં એક માં દેખાણા, સફેદ વસ્ત્ર પહેરેલા, અને અહીંયા ગયા કૃષ્ણ પરમાત્મા અને કીધું કોણ છો? અને મા બાપુ સફેદ વસ્ત્ર પહેરેલા ઊભા થયા અને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. ભીષ્મની માં કે માં તમે અટાણે આયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે, એને કાંટા ને કાંકરા વાગે નહીં, વીણવા આવીશ. અને બાપુ કૃષ્ણ પરમાત્માને ઘૂમરે નાખી દીધા. હો ભાઈ, દીકરો કહે છે કાલ પાંડવોને રહેવાનો દઉં, માં કહે છે કે દીકરાને અહીં પડવાનો છે, આમાં સાચું શું? એ રાતે અર્જુનને જગાડીને કૃષ્ણ પરમાત્મા કહે છે કાલ રથની આગળ તારા રથમાં આગળ શિખંડીને રાખવાનો. અર્જુન કે શું એમાં બંગડીયું પહેરી છે કે શિખંડીને રાખી? એ કે ભાઈ હું કહું એમ કહીને ને કે ઓલો દડે રમે એવું કહી નાખશે, કોઈ જીવવાય નહીં દે, કોઈની તાકાત નથી ભીષ્મને કોઈ હરાવી શકે. એ હવારમાં હુરડનાર નામ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ ભાણ લતું હારા ભામણા જીન મરણ લગમાણ એ રાખજે કચ્છ પર આવું જળાળ જળાળ કિરણો મીડો પાથરવા. આમાં રથ આવ્યા ને અને અર્જુનના રથની આગળ બાપુ શિખંડીને જોયો ને, ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા આગળ રાખીને તમે લડવા આવો, એના સામે હું લડતો હોય છું. હથિયાર મૂક્યા, એ મૂક્યા ને કૃષ્ણએ અર્જુનને કીધું કે હવે માર બાણ. એ કે પણ હથિયાર મૂકી દીધા. એ કે એટલે જ કહું છું માર ન કર, હમણાં બધું પૂરું કરી નાખ્યા. અને રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા. કૃષ્ણ અને અર્જુન બે ન્યા ગયા અને એ જ વખતે બાપુ ગંગામાં પ્રગટ થયા હોતી થકેલ ત્રાંબા જેવી આંખો માં જોગ માયા કૃષ્ણની સામે નજર કરીને કીધું કે મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને. બાકી અર્જુનની આગળ ત્યાં શિખંડીને આગળ રાખ્યો હતો ને, બાકી શિખંડીની જગ્યાએ જો તું ઊભો હોત ને તો તને ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી જનતા છે. અરે બાપુ માને ખુમારી હોવી જોઈએ કે મારો દીકરો બાપુ દુનિયામાં ક્યાંય પાછો ન પડે એવી ખુમારી માને હોવી જોઈએ. બાકી તો અમુક અમુકના એવા હલાડા થઈ ગયા છે આપણે એમ થાય કે આમાં પરજા જેવી થાય, કાંઈ વળે જ નહીં. એનો એક દાખલો આપણું બે ખેતર માથે એક મોરલો બોલતો હતો. આ એક દ્રષ્ટાંત આપીને પછી મારી વાણીને વિરામ આપું. બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો ને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો ને એટલે કે એને ખબર નહોતી મોર બોલે છે, ઓળખતી જ નહોતી. એટલે મોરલો બોલતો હતો, વરસાદ ચાલુ હતો ને એટલે એને એમ થયું વરસાદ રહી જાય ને તો મારે જોવા જવું છે કોણ બોલે છે. ત્યાં મોરલો બીજી વખત બોલ્યો, ત્યાં કહું મળી તૂટવા હોય કે મારે આને જોવા જવું છે. અને મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ નક્કી કરી લીધું કે જે હોય એના મારે લગ્ન કરી લેવા, મનથી વરી ચૂક. ઘડીક થયું ને વરસાદ રહી ગયો, કોયલ ઉડવા મનાણી જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો, ઘોડ આવીને બેસી ગયો. એટલે કોયલ અહીંયા આવી અને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી? કે ભાયડો બોલતો કે શું કામ છે? કોયલને એમ થયું કે આનું મોઢું જોયું હોય ખાવા મળે એવું નથી, આને ભગવાને કંઠ એને ખબર જ નથી બોલવા વાળો વિયો ગયો. બોલો ઘોડ કે શું હતું? કે હતું બીજું કાંઈ નહીં, પણ હું તમારા અવાજથી મોહિત થઈને હું મનથી વરી ચૂક્યું, મારે તમારા લગ્ન કરવાના. બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું સામું આવ્યું, થઈ ગયો મેળ. આપણે જોવો ને કેટલાની હિંમત નથી થઈ ગઈ. એ લગ્ન કર્યા અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે બોલો તો ખરા, મને તો તમારા અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું છું? કોયલને એમ તો કાલ વરસ પૂરું થઈ જાય છે, 4 મહિના 6 મહિના ફરીને મીડિયોના હાડ ધડુકવા વીજળી મનાણી આપને ચીરવા. પછી કીધું કે એ સ્વામિનાથ હવે તો બોલવા ફરીને હાડ આવ્યો, પછી બોલવું પડે. કુકુ ખૂબ બોલ્યો ને 18 મણનો નિહાકો મૂક્યો કે આવી છેતરવીથી મને પહેલાં જ કહેવું હતું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલું નથી હલવાની.
નકરી કોયલું હલવાની જેવું નથી હો, જેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે પણ હાલ્યા જાય આપણે. એટલે મહાપુરુષે કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, બે માણા બાપુ જો હરખા હોય ને તો જીવવાની મજા આવે.